પૂજામાં અને ભક્તિ માર્ગમાં એવું કહેવાય કે જ્યારે તમે આ માર્ગે પગ મૂકો ને પરેશભાઈ, પૂજામાં અને ભક્તિ માર્ગમાં સત્કર્મમાં એવું કહેવાય છે કે જ્યારે તમે આ માર્ગમાં પગ મૂકો ને ત્યારે ભગવાન તમારું હોય અને હોય હો ગણું લઈ લે. હકીકત છે. ધર્મના કામમાં તમે પગ મૂકો તો પેલા 100 ગણું લઈ લે અને ઈ માર્ગમાં જો રસ્તો ન બદલાવો તો 1000 ગણું દઈ પણ દે. મારો વાલો, અધિકાર વગર સાધન ન મળે. પેલા લઈ લે તમારું અને પછી બધું દઈ પણ દે. મન તો ડગાવે, મન તો ડગે, પણ યાદ રાખજો સજ્જનો, ભક્તિ માર્ગ આ હેલો નથી. આ માર્ગમાં ડગલું મૂકવું બહુ અઘરું. અને એક વખત ભક્તિ માર્ગમાં આવી ગયા પછી આખી દુનિયા તમને હેરાન કરવામાં બાકી નહીં રાખે. કહેવાય છે ને, હમ ક્યાં સુધરે, જમાના બિગડ ગયા. અમે સુધરા, જમાનો બગડી ગયો. માણસની જાત, આહાહા, અત્યારે તો પોતપોતાને સ્માર્ટ સમજે છે કે અમે સ્માર્ટ, પોતાની જાતને સ્માર્ટ સમજે માણા. સ્માર્ટ સ્માર્ટ કેવી બુદ્ધિ જો હવે સમજુ, કેવા સ્માર્ટ. એ 40 રૂપિયાનું દૂધ ન બગડે એની વ્યવસ્થા માણાએ કરી. 40 રૂપિયાનું દૂધ ન બગડે એની વ્યવસ્થા કરી. 100 રૂપિયાનું શાકભાજી ન બગડે એની વ્યવસ્થા કરી. પણ અબજો રૂપિયાના પોતાના દીકરા ન બગડે ને એની કોઈ વ્યવસ્થા નથી કરી માણાએ. સાચી સ્માર્ટનેસ ઈ છે. ઓલું બગડે તો બીજું આવશે, આ બગડે તો. સાચી સ્માર્ટનેસ. ઘણા કહે કે તમે કથા કરીને કેટલાને સુધાર્યા. અમને કહે કે તમે કથા કરો કેટલાને સુધારો. અમે ચોખ્ખું કહી દઈ, અમે કોઈને સુધારવા માટે કથા કરતા નથી. ચોખ્ખું. હા, તમને સુધારવા માટે અહીંયાથી બોલાતું નથી, યાદ રાખજો. અને તમે પછી 1 મિનિટમાં હાંભળ્યા પછી સુધરી જાઓ, એ વાતમાં માલ નથી. અમે કોઈને સુધારવા બાપા કથા નથી કરતા. અમારા 2 જ કારણ છે કથા કરવાના. અમારા 2 કારણ છે કથા કરવાના. એક તો ભગવાને અમને આ વાણી આપી છે, તો આ કથાના ભાગ રૂપે, કથાના રૂપે મેં આગળ કાનુડાને બેડા ભગવાનને કહું હું બોલું ને તું સાંભળ. એક તો અમે આના માટે કથા કે આને સંભળાવી છે, આને રાજી કરવા માટે. અને બીજું કારણ એ છે કે અમે કોઈને સુધારવા માટે કથા કરતા નથી. અમે ન બગડી જાય ને એટલે કથા કરી. અને જેને ન બગડવું આવીને બેહે, જે ન બગડવું આવીને બેહે, બાકી કોઈને સુધારવા કથા નથી કરતા મારા વાલા. અમે બગડી ન જાય એના માટે આ વ્યવસ્થાઓ છે. સંતાનો ન બગડે ને એના માટે હાથ પકડીને મંદિરે લઈ જાજો. જે મા બાપ, યાદ રાખો, જે મા બાપ એના સંતાનોને 5 વર્ષની ઉંમરમાં આંગળી પકડીને મંદિરમાં લઈ જશે, ગેરંટી સાથે કહું છું, એ તમને 80 વર્ષે કોઈ દી વૃદ્ધાવસ્થામાં આંગળી પકડીને નહીં લઈ જાય. 5 વર્ષે તમે એને મંદિરે લઈ ગયા છો તો એ તમને આંગળી પકડીને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં લઈ જાય. તમે મંદિરે લઈ જાઓ તો ને. સંતાનો ન બગડે એના માટે જાગૃતતા રહેવાનું. આપણું સાચું ધન તો ઈ છે, આપણા સંતાનો.